છોટાઉદેપુરમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે। દૂષિત પાણી અને ઉભરાતી ગટરના કારણે હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ। નગરપાલિકાની બેદરકારીના કારણે ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે। ક્યાંક ગટર ઉભરાય, ક્યાંક ગટરમાંથી લીકેજના કારણે દૂષિત પાણીનું સામ્રાજ્ય જોવા મળે। દૂષિત પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। આખા શહેરનું પાણી ઓરસંગ નદીમાં છોડાય છે। આ પાણી વોટરવર્ક્સના કૂવા નજીકથી પસાર થાય અને પીવાના પાણી સાથે ભળી લોકોના ઘર સુધી પહોંચે। ઓરસંગ નદી કાંઠે 5 વર્ષ પહેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો, પરંતુ આ પ્લાન્ટ નિયમિત કાર્યરત નથી। સિવિલ હોસ્પિટલના તબીબ અનુસાર રોગચાળો વકરવા પાછળ દૂષિત પાણી અને અખાદ્ય ખોરાક જવાબદાર છે। છોટાઉદેપુરની નગરની અંદર જે પાણી વોટર વર્કસ છે, જેનો આવક ઓરસંગ નદીમાંથી જ થાય છે અને જે ભૂગર્ભ ગટરો બનાવેલી છે એ બી તમારે આ ઓરસંગને મિક્સ થતું હોય એ દેખાઈ રહ્યું છે અને એનો આ પાણીનો સોર્સ જે ઓરસંગમાંથી આવે છે એ મિક્સ થતાં